સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીની દરમિયાન ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે વિવાદ સર્જાયો છે. રહીશોને બળજબરીપૂર્વક મીટર બદલવાનો આક્ષેપ કર્યો છે. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ઓમ શિવમ સોસાયટીમાં સ્માર્ટ મીટર લગાવવા પહોંચેલી ડીજીવીસીએલની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો. રહીશોએ આક્ષેપ કર્યો છે કે તેમની મંજૂરી વિના જૂના મીટરના સીલ તોડીને બળજબરીપૂર્વક સ્માર્ટ મીટર લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે સોસાયટીમાં ભારે રોષ ફેલાયો હતો. બીજી તરફ ડીજીવીસીએલના કર્મચારીઓએ જણાવ્યું કે કામગીરી દરમિયાન કેટલાક લોકોએ વિરોધ કરતા મહિલા કર્મચારીઓ સાથે ઝપાઝપી અને મારપીટ કરી હતી. બંને પક્ષો દ્વારા એકબીજા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવતા ઘટના સ્થળે તકદીલીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ પર સ્થળ પર પહોંચ્યા હતા અને સ્થિતિને કાબૂ લેવા પ્રયાસ કર્યા હતા. સ્માર્ટ મીટરને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે આ ઘટના શહેરમાં ચર્ચાનો વિષય બની છે. સમગ્ર મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને સંબંધિત અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થવાની શક્યતા છે. મારું નામ મીનાક્ષીબેન છોટુભાઈ સોલંકી, મારી ઉંમર છે 52 વર્ષ અને મારું રહેવાનું છે અડાજણ ઓમ શિવમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી. હું એમાં HG3-4 નંબરમાં રહું છું અને હું પોતે લોન્ડ્રીનો ધંધો કરું છું. મારા વહુનો ફોન આવ્યો 2 વાગે કે આપણા સોસાયટીમાં સ્માર્ટ મીટર ચેન્જ કરવા માટે આવ્યા છે. એકચ્યુઅલી ખરેખર અમારા પ્રમુખોની સાથે અમારે બધાની વાતચીત થઈ ગઈ હતી કે અમારે સ્માર્ટ મીટર નાખવા નથી, છતાંય જીબીના માણસો આવ્યા, કોન્ટ્રાક્ટરો આવ્યા અને મારું મીટર અને મારા ઉપરવાળાનું મીટર ચેન્જ કરી જ નાખ્યું હતું. મેં જીબી વાળા સરને કીધું કે આ મીટર જે ચેન્જ કર્યું છે મને સ્માર્ટ મીટર મારી પરમિશન વગર તમે નાખ્યું કેમ, મને મારું જૂનું મીટર મને ફરીથી નાખી આપો. તો એમણે મને દાદાગીરીથી કીધું કે મીટર તો કોઈ સંજોગમાં મીટર ચેન્જ થશે નહીં. બરાબર છે. અને અમારું નહીં માન્યું. સોસાયટીની લેડીઝો સાથે ગમે તેમ અભદ્ર વર્તન કર્યું અને ગમે તેમ લેડીઝોના સાથે વાતો કરી અને ધક્કામુક્કી કરી, ઝાપટ મારી છે. એક બેનને હાથમાં ફ્રેક્ચર થયું છે. આટલું બધું થયા છતાં પણ જીબીના માણસો અમારા ઉપર હસે છે અને ગમે તેમ ગાળો બોલે છે. હવે ત્યાં અમે 100 નંબર ફોન કર્યો, સોસાયટીમાંથી બધાએ ફોન કર્યો, પોલીસ વેન આવી. પોલીસને અમે કીધું કે સર અમારું આ પરમિશન વગર મારું મીટર ચેન્જ કર્યું છે, હું વિધવા બાઈ છું, લોન્ડ્રીનું કામ કરું છું, છતાંય એ સર એવું કીધું કે તમે બધા પોલીસ સ્ટેશન આવો. અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ અત્યારે પોલીસ સ્ટેશન ઉપર. હવે અમારી ફરિયાદ કોઈ લેતું નથી.